સમાજના મચ્છીમારોની જે આ વખતે ફિશિંગની જે પરિસ્થિતિ છે, આમ તો છેલ્લા કેટલા વર્ષો થયા છે, 4 થી 5 વર્ષ થયા અમે જે ફિશરમેન જે આપણા ફેડરેશનો છે બધા એને આપણે જાગૃત કરીએ, એસોસિએશન લેવલે પણ જાગૃતતા ફેલાવીએ છીએ અને સરકારને પણ એ રજૂઆત કરીએ છીએ. પણ જે આ વખતે જે સાયક્લોનને જે વેધર કન્ડિશન્સ જે નડ્યા છે સમાજને ને બોટ ફિશિંગને, તો આજે જે પરિસ્થિતિ થઈ છે, તો આજે જે ભાગરૂપે સમાજને જે રજૂઆત કરવાની હતી કે ભાઈ ફિશરમેનોની જે હાલત છે એ રજૂઆત કરેલી જ છે ઘણી જગ્યાએ, અને એની યોગ્ય તરીકે આપણે શું કહેવાય કે ભાઈ સર્વે નથી કરવામાં કોઈ આવ્યું કે નથી કંઈ સહાયની પણ કંઈ કોઈ વાત કરતું. તો આજે ફિશરમેનોની જે વાત છે, તો આજે ખેડૂત તરીકે આજે ફિશરમેનો પણ ઘણો બધી સાગરપુત્રને પણ થોડોક ફાયદો થવો જોઈએ, અને એના માટે પણ સરકારને થોડુંક વિચારી કરી અને એના માટેનું સર્વે બહાર પાડી અને એનું સર્વે કઈ રીતે થાય એ નક્કી કરીને એનું એક આખું ડેટા બહાર પાડવો જોઈએ, જેથી કરીને મચ્છીમારોને આપણે આવનારા સમયમાં તો બચાવી શકીએ, જેથી કરીને ફિશિંગની કન્ડિશન જે ડે બાય ડે આપણે ઘટતી જાય છે, તો એને પણ સુધારો થાય અને એને પણ થોડુંક ઉપર લઈ આવી શકીએ આપણે. આ વખતે 2025માં તો આમ જોવા જાય તો શરૂઆતમાંથી જ આપણે ઓગસ્ટમાં 15થી ચાલુ કરી, એ પછી આપણે 3 જેટલા સાયક્લોન આવી ગયા છે. અને જે સરકારના ડિપાર્ટમેન્ટ, સરકારે તો આપણે જાગૃત કરે જ છે, પણ જ્યારે જે વાત થાય છે કે ભાઈ તમારી બોટોને પાછી પરત કરો, તો એ પરત કરવા માટે કરીને જે ડિપાર્ટમેન્ટમાંથી જે પ્રેશર કરવામાં આવે છે એનાથી તો વધુ નુકસાન થાય છે. જેમ કે અત્યારે તમે જોવા જાઓ તો આપણે બારોબાર જે બ્લેક વોટરમાં જ્યારે આપણી બોટું પડી હોય ત્યારે એવું થાય છે કે ભાઈ ત્યાં મુખ્ય ચેનલ આવતી હોય તો એને ચેનલમાંથી આપણે અંદર નથી આવી શકતી. પહેલાં આપણું 24 કલાક આપણું બારું જે હતું એ ધમધમતું, અને એના માટે કરી અને સરકારને પણ અમને અવારનવાર રજૂઆત કરેલી છે આ બાબતે કે ભાઈ બારું પણ સારું થાય. પોરબંદર તથા આજુબાજુ અને ગુજરાતની અંદર વાવાઝોડાનું પાવરફુલ ઓલું હતું. એના માટે મચ્છીમારોની બોતું પરત લેવા માટે સરકારશ્રી દ્વારા અવારનવાર હુકમ કરવામાં આવે છે, પણ સરકારશ્રી દ્વારા મચ્છીમારોને કોઈ પણ જાતનું સહાય આપવામાં આવતી નથી. એના કારણે મચ્છીમારોની હાલત અત્યારે કફોડી થઈ ગઈ છે. બરફ, ડીઝલ, પગાર અને રાશન પાણી કરી અને કરોડો રૂપિયાનું નુકસાન જાય છે, પણ અત્યાર સુધીમાં કોઈ પણ નેતા અથવા અધિકારીઓ મચ્છીમારોની વારે આવતા નથી અને મચ્છીમારોને કોઈ સહાય રૂપિયા આપતા નથી. તો અમારું નિવેદન છે કે ભાઈ સરકારશ્રીના રાહત ફંડ પેકેજ હોય, સીએમના રાહત પેકેજ ફંડ હોય, તો એની અંદરથી ખરેખર મચ્છીમારોને સહાય આપવી જોઈએ.